અંકલેશ્વર ખાતે એકતા કપ સિઝન 5 યોજાશે। કોમી એકતાના ઉદ્દેશ્ય સાથે આઈપીએલ ફોર્મેટ આધારે ટુર્નામેન્ટનું છેલ્લા 4 વર્ષથી આયોજન કરવામાં આવ્યું છે। 8 ટીમો વચ્ચે યોજાનાર મેચ પૂર્વ ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું। પસંદગીના ખેલાડીઓની 7 રાઉન્ડમાં પસંદગી કરાઈ હતી। અંકલેશ્વર તાલુકા હિન્દુ મુસ્લિમ યુવાનોમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે અંકલેશ્વર એકતા કપનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષ પણ અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપર આવેલા બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે અંકલેશ્વર એકતા કપ સિઝન 5 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટના ટુર્નામેન્ટમાં 20 ઓવર અને લેધર બોલ પર રમાડવામાં આવી હતી। જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાલુકાના 8 જેટલી ટીમો વચ્ચે યોજાશે। જે અંગે અંકલેશ્વરમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે ઓક્શન યોજવામાં આવ્યું હતું। ચાલુ વર્ષ પણ નીરવ મેમોરિયલ ટ્રસ્ટ, માતોશ્રી ટ્રસ્ટ નેજા હેઠળ એકતા કપ યોજવામાં આવી રહ્યો છે। ત્યારે આયોજક કલ્પેશ પટેલ અને કાર્તિક પટેલની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવેલ ઓક્શનમાં 8 ટીમોની નવી જર્સી પણ લોન્ચ કરાઈ હતી। તો ખેલાડીઓની પસંદગીમાં માટે યોજાયેલા ઓક્શનમાં 7 રાઉન્ડમાં વિવિધ ટીમોએ ખેલાડીઓની પસંદગી કરી હતી। આગામી 21મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી રોજના 2 મેચ રમાશે। નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અંકલેશ્વર એકતા કપ સિઝન 5નું આજે શારદા ભવન હોલ ખાતે ઓક્શન રાખવામાં આવેલ છે। તો તેમાં ઉપસ્થિત રહેલા તમામ લોકો તેમજ ખેલ પ્રેમી જનતા માટે એક સારી એવી ક્રિકેટ માટેની અને કોમી એકતા જળવાઈ રહી તે હેતુસરથી રમાડવામાં આવતી આ ટુર્નામેન્ટનું સફળ 5મું આયોજન થવા જઈ રહ્યું છે, જેનું આજરોજ ખાતે ઓક્શન છે। અને તેમાં સહભાગી થયેલ તમામ સ્પોન્સર્સ અને જેમણે પણ નાનામાં નાની મદદ કરી હોય તે તરફથી આ તમામ ઓર્ગેનાઇઝર એમનું આભાર માને છે। અને આ રીતના જ ખેલ પ્રેમી જનતાને વર્ષો વર્ષ સુધી આ સિઝન ચાલતી રહે એવું આપણે આશા રાખીએ। થેન્ક યુ।